સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાના મહંત વિજય બાપુ પર આરોપના અમરેલીના રાજુલામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા। પ્રજાપતિ સમાજે માર્કેટિંગ યાર્ડથી પ્રાંત કચેરી સુધી રેલી કાઢી, જે બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું અને સત્તાધારની જગ્યા મહંતને બદનામ કરનારા સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી। પ્રજાપતિ સમાજના આગેવાનોએ આરોપ લગાવ્યો કે સનાતન ધર્મને બદનામ કરવામાં આવે છે, ધાર્મિક લાગણી દુભાવવામાં આવી રહી છે। મહંત સામેના આરોપની યોગ્ય તપાસ કરી સત્તાધારની બદનામી અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી। સત્તાધારના અત્યારે મહંત શ્રી વિજય બાપુ છે, તો એને બદનામ કરીને અમારી સત્તાધાર આખી જગ્યા જે દેહાણ પરિવાર તરફથી આવે છે, અમારો પ્રજાપતિ સમાજ એ નું આસ્થાનું કેન્દ્ર છે। સત્તાધાર એટલે શામજી બાપુ લઈ લ્યો, આપા ગીગા વખતથી અમારી ઓછા ઓછી મને યાદ છે ત્યાં સુધી અમારી 7-8 પેઢીથી બધા પૂજીએ છીએ। તો એની ઉપર ખોટા આક્ષેપો કરી અને જગ્યાને બદનામ કરે છે। વિજય બાપુને તો કરે જ છે, પણ આખી જગ્યાને બદનામ કરે છે, જેથી કરીને અમારા પ્રજાપતિ સમાજ આજરોજ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા। આવતા દિવસોમાં અમને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે પણ અમે પ્રજાપતિ સમાજ એક થઈ અને માતાઓ બહેનો સાથે પણ અમે રોડ ઉપર ઉતરશું। અમારી માંગ એ છે કે વિજય બાપુ ઉપર જે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે તેને તથ્ય સુધી જાય અને જગ્યાને બદનામ થતી અટકાવે અને આવા જે અસામાજિક તત્વો ખોટી રીતે બાપુ ઉપર આક્ષેપો કરી રહ્યા છે તો સત્ય સુધી જાય અને એને સજા કરે એવી અમારી માંગણી અને લાગણી છે।